વડાપ્રધાન મોદી આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની પણ મુલાકાત લેશે। અહીં તેઓ કરોડો રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે, જેમાં દમણમાં જ 115 કરોડના કામો જનતાને અર્પણ કરશે। જો વાત કરીએ મહત્વના કામોની તો જરી કચીગામ સેતુ, મોટી દમણની પ્રોટેક્શન વોલ, દમણના સીવરેજ પ્લાન્ટ, મોટી દમણ મલ્ટી ઓફિસ કોમ્પ્લેક્સ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે તો 184 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરશે। આ તરફ દાદરા નગર હવેલીના 200 કરોડના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ કરશે, જેમાં વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણ ગંગા રિવરફ્રન્ટ યોજના તેમજ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસ નગરપાલિકા ભવનનું પણ લોકાર્પણ કરશે। તો ત્રણેય પ્રદેશો માટે આકાર પામનાર 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનું પણ સાયલી ખાતે વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદીના પ્રવાસને લઈને પ્રદેશમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2 કંપની મિલિટરી ફોર્સ મહારાષ્ટ્રથી તૈનાત કરાઈ છે તો 500થી વધુ પોલીસ જવાનો, 7 એસપી, 21 ડીવાયએસપી બંદોબસ્તમાં રહેશે। કાર્યક્રમને લઈને આજે શહીદ ચોકથી સાયલી રોડ બંધ કરવામાં આવ્યો છે। માત્ર પાસ ધારકો આ રોડનો ઉપયોગ કરી શકશે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી દાદરા નગર હવેલીથી મુંબઈ જશે અને મુંબઈથી દિલ્હી જવા રવાના થશે। તો આજે પણ વડાપ્રધાનના વ્યસ્ત કાર્યક્રમો, તેમાં કરોડો રૂપિયાનું લોકાર્પણના કાર્યો પણ કરવામાં આવશે। સાથે સાથે સંઘ પ્રદેશમાં આ વિકાસ કાર્યોના લોકાર્પણથી લાભાર્થીઓને કેટલાક સર્ટિફિકેટ્સ પણ આપવામાં આવશે। સેલવાસ મેડિકલ કોલેજનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો આ અંતિમ દિવસ છે, ત્યારે સેલવાસમાં પણ ખાસ પ્રકારની તૈયારી કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને આજે લોકાર્પણના કાર્યો વડાપ્રધાનના હાથે કરવામાં આવશે અને ખાસ તો અતિ આધુનિક મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત સેલવાસમાં મહત્વપૂર્ણ બની રહેશે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી બીજી વખત સેલવાસ આવી રહ્યા છે। સેલવાસમાં આજે તમે જોઈ શકો છો તે રીતે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સેલવાસની અંદર જે પ્રકલ્પો છે વિવિધ, તેના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ છે અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસની સાથે જે અર્ધલશ્કરી દળો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે લોકો અત્યારે ધીરે ધીરે જે ડોમમાં આવી રહ્યા છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતે સુરક્ષા વ્યવસ્થા છે તે ખરેખર ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આજે જે કેટલીક યોજનાઓ છે એમાં મહત્વની જે મેડિકલ કોલેજ જે ફાળવવામાં આવી છે સેલવાસને, તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે। તેમજ સેલવાસ દાદરા હવેલી આ જે વિસ્તારો છે તેની અંદર જે હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। રિવરફ્રન્ટ યોજના જે છે તે પણ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે। એ લોકોનો જે ઉત્સાહ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે અને પીએમ લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વખતે આખો જે કાર્યક્રમ છે તેને અત્યારે પોલીસ છાવણીમાં ફેરી દેવામાં આવ્યો છે। કેમેરામેન રૂપેશ સોનવણી સાથે દેવેન ચિત્તે, TV9 સેલવાસ।